નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમને લઈને. પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં આપણે રોજબરોજ અનેક એવા શિક્ષણવિદ સાથે આપણે જે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ કે ના બાળકોએ કેવી રીતનું ધ્યાન આપવું જોઈએ, શું કરવું જોઈએ, શું નહીં, અને તેની સાથે 26મી તારીખે એક્ઝામની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે. જ્યારે હું આજની વાત કરું તો ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે હવે તેમનું જે હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકશે, તેની પણ વિગતો અત્યારે તો જે સામે આવી છે. સાથે સાથે હું એક જ બાબત દરેક વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે અત્યારે હવે થોડાક દિવસો માટે ફોન, ટીવી એ બધાને સાઈડમાં રાખીને થોડું ઘણું ભણી લેજો, કારણ કે તમારા માટે જ અત્યારે તો છે અને તેનાથી જ તમે સારામાં સારી રીતે માર્ક્સ પણ તમે લાવી શકશો. અને તેની સાથે જ્યારે આજે આપણે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાના છીએ કે ના હવે બાળકોએ હવે માત્ર ને માત્ર 5 કે 6 દિવસ જ હવે બાકી છે ને આ 5 કે 6 દિવસમાં કેવી રીતે તૈયારી કરવી, શું કરવી, કયું અત્યારે તો આયોજન કરવું, તે તમામ બાબતોને લઈને આજે ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંદીપભાઈ ત્રિવેદી કે જેઓ શિક્ષણવિદ છે. સંદીપભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. સંદીપભાઈ, જ્યારે આપણે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમને લઈને ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ તો ત્યારે સૌથી પહેલાં દરેક લોકોને એમ જ લાગતું હોય છે કે પરીક્ષા એક પ્રસંગ કેવી રીતે હોઈ શકે, આને અત્યારે તો પ્રસંગ બનાવવો કેવી રીતે, એવી એક બાબત જોવા મળતી હોય છે. તેને લઈને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા કે આ પરીક્ષાને એક એન્જોય પણ કરી શકાય છે, એક સેલિબ્રેટ પણ કરી શકાય છે, કેવી રીતે? બિલકુલ સરસ. મને પરીક્ષા એક પ્રસંગ, મને તો ટાઇટલ ખૂબ ગમ્યું, કારણ કે વિદ્યાર્થી મિત્રોને હું કહું કે પરીક્ષા એક એવું બારણું છે કે જ્યાંથી તમે તમારી કારકિર્દીની એક નવી ક્ષિતિજમાં પ્રવેશ કરવાના છો. તમે બાળપણથી વાત કરીએ તો પહેલા ધોરણની પરીક્ષા આપી, બીજા ધોરણમાં આવ્યા, બીજાની પરીક્ષા આપી, તમે ત્રીજા ધોરણમાં આવ્યા, 10માની પરીક્ષા આપશો, તમે 11-12માં આવશો, 12માની પરીક્ષા આપીને કોલેજમાં આવશો. આનો અર્થ એવો થયો કે પરીક્ષા આપ્યા પછી તમે જીવનમાં આગળ વધો છો, તમારી કારકિર્દીની નવી ક્ષિતિજો ખુલે છે. એટલે આ તો એક મોટો ઉત્સવ છે. એટલે ખરેખર તમે પરીક્ષાને એક લર્નિંગ ફેસ્ટિવલ તરીકે સેલિબ્રેટ કરવાના છો. એટલે બિલકુલ સહજતા અને પરીક્ષાનો ભાર રાખ્યા વગર આ પરીક્ષાના પ્રસંગને ઉજવો એવી શુભેચ્છા તો વિદ્યાર્થીઓને આપું છું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ પરીક્ષાને અત્યારે તો સેલિબ્રેટ કરવી એટલા જ માટે જરૂરી છે, કારણ કે એમ કહેવાય ને કે જો આને સેલિબ્રેટની સાથે સાથે અત્યારે તો જો ક્રેક કરશો ને તો તમે ઘણા સારું એવું જે માર્ક્સ પણ અત્યારે તો લાવી શકશો. તેની સાથે સંદીપભાઈ, હવે માત્ર 5 કે 6 દિવસ જેટલો જ અત્યારે એક ટાઈમ બચ્યો છે ફરી એકવાર રિવિઝન કરવાનું. એમ નથી કહેતો ના બધું અત્યારે તો કરવાનું, પણ જે આખો સિલેબસ છે, બધા જે સબ્જેક્ટ છે એના બધા માટે હવે 5 કે 6 દિવસ એટલા માટે, કારણ કે જ્યારે 26મીથી એક્ઝામ હોય ત્યારે બટ ઓબ્વિયસ છે કે 24મી તારીખથી ઓર એલ્સ 23મીની સાંજથી તમારે જે તે વિષય હોય તેની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. તો આ 5 કે 6 દિવસ હવે બાકી રહ્યા છે, તેમાં હવે સિલેબસના રિગાર્ડિંગ જે સબ્જેક્ટમાં જે કંઈ નથી આવડતું, કેવી રીતે અત્યારે શું કરવાનું, એને લઈને હવે વિદ્યાર્થીઓએ કેવી રીતની તૈયારી કરવી એ જરૂરી છે. બિલકુલ. હું એવું કહીશ કે આપણે જે પરીક્ષા એક પ્રસંગની વાત કરીએ છીએ, આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે 4-5 દિવસ પહેલાં પરીક્ષાના જે પ્રસંગની દરેક બાબતો હોય એની પૂર્વ તૈયારીઓ ચેક કરી લેતા હોઈએ છીએ, બધું ગોઠવી દેતા હોઈએ છીએ કે આ પ્રસંગમાં આની જરૂર પડશે, આ પ્રસંગમાં આની જરૂર પડશે. તો એક્ઝેક્ટલી હું તમને કહું કે વિષયના જે પણ તમે ટૉપિક વાંચ્યા છે તેમને તમારા મગજમાં એવા ગોઠવવાના છે કે જેથી કરીને તમે એનું રિકોલિંગ કરીને પરીક્ષાના પેપરમાં લખતી વખતે તમે બહુ સરળતાથી, સ્મૂધલી તમે એને રિમાઇન્ડ કરી અને તમે પરીક્ષામાં રજૂ કરી શકો. એટલે હવે તમારે એવું કહી શકાય કે લાસ્ટ મિનિટ રિવિઝન તમારે કેવી રીતે કરવું એનું એક ફ્રેમવર્ક કરી અને તમારે હવે અંતિમ રિવિઝન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમાં પણ જ્યારે સંદીપભાઈ એમ કહી શકાય ને કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે આ 5 દિવસમાં બધા સબ્જેક્ટને અત્યારે તો અમે કેવી રીતે ઇન્ક્લુડ કરીએ અને કયા સમયે કઈ રીતે અને ક્યાં કેટલું અત્યારે તો ધ્યાન આપવું જોઈએ, આપ તેને લઈને પણ શું કહેશો? જે વિદ્યાર્થી મિત્રો આપની પાસે ટાઈમ ટેબલ બોર્ડનું હશે જ, તો એમાં જે વિષયમાં કદાચ આપણને રજાઓ ઓછી મળે છે અથવા આપને એમ લાગતું હોય કે આ વિષયમાં મારે થોડી તૈયારીની વધુ જરૂર છે, તો અત્યારના જે આ સમયગાળો છે તે સમયગાળામાં તમે એ વિષયની તૈયારી, એ વિષયનું રિવિઝન તમે કરી શકો છો. બોર્ડની પરીક્ષાનું જે પહેલું પેપર છે એના આગળના 2 દિવસ તો તમારે એ જ વિષય લેવો પડશે, પણ જે પાછળના વિષયો છે જેમાંથી તમને જે વિષયમાં એમ લાગે છે કે મારે વધુ રિવિઝનની જરૂર છે, તો એ વિષયોનું રિવિઝન અને એનું લાસ્ટ મિનિટ રિવિઝનનો જે ચાર્ટ છે
એ તમે અત્યારે આ 3-4-5 દિવસ બાકી છે એની અંદર કરી શકો છો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને સંદીપભાઈ, એક બાબત એ પણ કે જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ ત્યારે વિદ્યાર્થીઓ અત્યારે છેલ્લા સમય એમ ક્યાંક વિચાર લેતા હોય છે કે હવે આ બધું અત્યારે તો ટેકલ કેવી રીતે કરવું, શું કરવું, એક સ્ટ્રેસ લેવલ વધી જતું હોય છે વિદ્યાર્થીઓનું કે આ બધું જ અત્યારે તો કવરઅપ કેવી રીતે કરવું. તો આપ તેને લઈને પણ શું કહેશો કે આ સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન અત્યારે તો કેવી રીતે અત્યારે મેળવવું એ બહુ જરૂરી છે? અહીં હું 2 શબ્દની વાત કરીશ. ગુજરાતીમાં આપણે 2 શબ્દ છે, ફિકર અને ચિંતા. તો આપણને પરીક્ષાની ફિકર હોવી એ સ્વાભાવિક છે, એક સકારાત્મક છે, આપણને પરીક્ષાની તૈયારી માટે સજાગ અને સભાન બનાવે છે. તો ફિકર હોવી એ સ્વાભાવિક છે, આપણને આપણી તૈયારી માટે વધુ ચોકસાઈ ભર્યા બનાવશે. પણ ચિંતા છે ને એ નકારાત્મક વસ્તુ છે કે જે આપણી સ્કિલ છે, તમને જે આવડે છે તે આવડતની પ્રક્રિયાને થોડી ધીમી પાડી દે છે. એટલે હું એવું માનું છું કે સ્ટ્રેસ કરવાથી ફાયદો કશો જ નથી. તમે જે તૈયારી કરી છે, શ્રેષ્ઠ કરી છે ને તમને આવડવાનું જ છે, આવા વિશ્વાસ સાથે આપ અત્યારે તૈયારીમાં લાગેલા રહો. ચિંતામાં મોટાભાગની બાબતો એવી હોય છે કે પેપરમાં મેં કર્યું છે પૂછાશે કે નહીં, મને આવડશે કે નહીં. તો આ નકારાત્મક બાબતો જ્યારે આવશે ને ત્યારે તમે જે વર્ષ દરમિયાન તૈયારી કરી છે ને તે તૈયારી તમારી નબળી પાડે છે. એટલે હું એવું માનું છું વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષા એ કોઈ મોટો તણાવની વસ્તુ નથી. તમે સરળતાથી અને ખૂબ ચોકસાઈભરી તૈયારી સાથે આપે કરેલી જ છે અને આપને સરસ આવડવાનું જ છે એવા વિશ્વાસ સાથે આપ આગળ વધો અને તૈયારી કરતા રહો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, એક વસ્તુ બહુ જ સારી કહી સંદીપભાઈએ કે સ્ટ્રેસ નહીં પરંતુ શ્રેષ્ઠ આવવાનું વિચારીને અત્યારે તો જો આગળ વધશો તો અત્યારે તમે પણ ઘણું સારી રીતે અત્યારે તમારું પોતાનું યોગદાન પણ આપી શકશો. તેની સાથે આપણે 500 દિવસ તો હવે વીતી ગયા, પણ તેની સાથે સંદીપભાઈ જ્યારે એક્ઝામ માં વિદ્યાર્થીઓ જતા હોય છે ત્યારે પણ એમ કે ને એક એ વખતે પણ એક સ્ટ્રેસ હોય છે. જ્યારે પણ પેલું કહે ને કે 1 કલાક પહેલાં તમારે સેન્ટર ઉપર પહોંચી જવાનું હોય અને પછી અત્યારે તો જે પહોંચી જતા હોય ને ત્યારે ક્યાંક એમ થઈ જતું હોય કે ના હવે હું શું કરીશ. ઘણા બધા જે વાલીઓ પણ એમ કહેતા હોય છે કે ના મારો દીકરો કે દીકરી જ્યારે સેન્ટર ઉપર પહોંચે છે તો ત્યારે એ વસ્તુઓ ભૂલી જતો હોય છે કે ભૂલી જતી હોય છે. તો એ સમય પણ અત્યારે તો ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ. એક્ઝામના આગલા દિવસે જ્યારે સેન્ટર જોવા જવાનું હોય છે તે સમય અને એક્ઝામના દિવસે પણ ખાસ કેવી રીતની તકેદારી વિદ્યાર્થીઓ રાખવી એ બહુ જરૂરી છે? બિલકુલ. આપની પહેલું તો આપની રિસિપ્ટ, જે પરીક્ષા હોલ ટિકિટ છે એ તમારે ખાસ કરીને યાદ કરીને લઈ લેવાની રહે છે. આ ઉપરાંત પરીક્ષાની જ્યારે તમે વર્ગખંડ જોવા જાઓ છો ત્યારે તમારી જે જગ્યા છે એ તમે બરાબર ચેક કરી લો. ત્યાંનું પાટિયું કે જે ડેસ્ક છે એ પ્રોપર છે કે નહીં, કંઈ એમાં તકલીફ છે તો તમે ત્યાંના જે પણ શાળાના નિરીક્ષક હોય એનું તમે એડવાન્સમાં ધ્યાન દોરી શકો છો. આ ઉપરાંત પરીક્ષાના આગળના દિવસે તમે જ્યારે તૈયારી કરતા હો છો ત્યારે પરીક્ષામાં તમે જે અત્યાર સુધી તૈયાર કર્યું છે તે પ્રોપર રિકોલ થાય જરૂરી છે. કદાચ તમે કોઈ ટોપિકને કદાચ ટચ નથી કર્યો અથવા તમને ઓછો આવડે છે તો કોઈ નવી તૈયારી કરવાનું આયોજન પરીક્ષાના નજીકના દિવસોમાં ન કરવું. તમે જે કર્યું છે એ સારામાં સારી રીતે રજૂ થાય એવો પ્રયત્ન અત્યારે બહુ જ મહત્ત્વનો છે. એટલે હું એવું કહીશ કે પરીક્ષાના આગલા દિવસે બહુ અતિશય વાંચ કરવું કે વધુ પડતું મને આવડશે કે નહીં એ ચિંતા મગજમાં રાખવી એ ન કરો તો આપની જે પણ આપણે જે કંઈ આખા વર્ષ દરમિયાન તમે જે તૈયાર કરી છે એ તમે સરસ રીતે રજૂ કરી શકશો. બિલકુલ બિલકુલ. અને સંદીપભાઈ, જ્યારે પણ એમ કહેવાય ને કે પરીક્ષાર્થી અત્યારે તો પરીક્ષા આપવા માટે પહોંચે છે, હાથમાં જ્યારે પેપર આવતું હોય છે તો ત્યારે એક બાબત એવી હોય છે કે ના ઘણા બધા એવું નથી કહેતો કે ના બધું જ અત્યારે તો નથી આવડતું. અમુક એવી વસ્તુ હોય છે કે જે કડકડાટ આવડતી હોય કે ના આમાં તો હું સારી રીતે મારું પરફોર્મન્સ આપી શકીશ, આમાં હું થોડું ઘણું ઓછું આપી શકીશ ને આમાં ક્યાંક થોડોક વિચારવાનો સમય પણ માંગી લઈશ. ત્યારે એ સમયે પરીક્ષામાં પેપર અત્યારે તો હાથમાં આવે તે સમયે ટાઈમ મેનેજમેન્ટ અત્યારે તો બહુ મોટી વસ્તુ છે. કારણ કે 3 કલાકમાં એમ કહેવાય છે કે પહેલાં 5 મિનિટ તમને ખાલી પેપર જોવા માટે આપતા હોય છે અને પછી અત્યારે તો તમારે એની ઉપર કાર્ય કરવાનું હોય છે. તો પેપર હાથમાં આવી જાય એના પછીનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ જરૂરી છે? બિલકુલ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના જે 3 કલાક છે તમે આખા વર્ષની જે મહેનત છે એ 3 કલાકમાં તમારે રજૂ કરવાની છે. ત્યારે એના માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. 10માના વિદ્યાર્થીઓને વાત કરું તો પહેલાં 24 માર્કના તમારા ઓબ્જેક્ટિવ હોય છે. ઓબ્જેક્ટિવ માટે 1 માર્ક બરાબર 1 મિનિટ, એટલે કે 24 માર્ક છે તો 24 મિનિટ મેક્સિમમ 30 મિનિટ.
30 મિનિટમાં તમારો ઓબ્જેક્ટિવ સેશન પૂરો થાય એ જરૂરી છે. તે સિવાયના જેટલા પણ સેશન છે, દાખલા તરીકે સેક્શન બી 2 માર્કનો છે, એની અંદર 18 માર્ક છે, તો 18 માર્ક એને 1.5 મિનિટ, 1 માર્ક પ્રતિ 1.5 મિનિટ, એટલે 18 માર્ક હોય તો 27, એટલે 30 મિનિટ સુધી તમે દરેક સેક્શનને આપો તો મારી દૃષ્ટિએ આખું પેપર તમારું 2.5 કલાકમાં તમે આરામથી પૂરું કરી શકો. અને પછીનો જે સમય છે તમારી પાસે, જેમાં તમે કદાચ કોઈ સેક્શનમાં તમને કોઈ પ્રશ્ન નથી આવડ્યો, એની તમે જગ્યા લેફ્ટ કરી છે, તો ત્યાં વિચારીને તમે જવાબો લખી શકો છો. બીજી વિદ્યાર્થી મિત્રો ખાસ કહેવાનું કે કોઈ પણ સેક્શન તમે ક્રમમાં લખો છો તો પ્રશ્ન રહેતો જ નથી, પણ કદાચ તમે સેક્શનનો ક્રમ આગો પાછો કરી શકો છો, પણ પ્રશ્નોનો ક્રમ આડો અવળો ન કરતા. સેક્શન જે પણ લખો છો એમાં દાખલા તરીકે સેક્શન બી લખો છો, 25 થી 37 પ્રશ્નો એટલે 13 પ્રશ્નો હોય છે, જેમાંથી તમારે 9 પ્રશ્નો લખવાના હોય છે. તેમાંથી સિલેક્ટ કરો કે મને કયા 9 પ્રશ્નો સરસ આવડે છે, તો એ 9 પ્રશ્નો લખો. વધારાના પ્રશ્નો લખવામાં સમય ન બગાડો. તમારા 9 હકના જે પ્રશ્નો છે તે પ્રોપર લખાય. કદાચ તમને એમાંથી 2 પ્રશ્નો ઓછા આવડે તો જગ્યા થોડીક છોડી અને નવા સેક્શન તરફ જાઓ. સેક્શનની અંદરનો પ્રશ્ન પાછળ લખેલો છે આવું બિલકુલ ન કરતા, જેથી કરીને પેપર તપાસવાવાળાને સરળતા રહે. એ પ્રકારનું લેખન કાર્ય પરીક્ષાની અંદર, દાખલા તરીકે ગણિત હોય તો માટે કારણ કે એના ચિહ્નો આવે, કૌંસની અંદર જે વિગતો લખવાની આવે છે તો એ વિગતો લખવી પડે. વિજ્ઞાન હોય તો એની અંદર સરસ પેન્સિલથી આકૃતિ, એવું જરૂર નથી કે તમે ડ્રોઈંગ સરસ કરતા હો, પણ સૈદ્ધાંતિક રીતે ટેકનિકલ આકૃતિ એને ખબર. ધારો કે હૃદય દોરો છો તો હૃદય જેવું લાગે, આંખની રચના દોરો છો તો આંખની રચના લાગે, એની અંદરના જે ભાગોના નામ નિર્દેશન કરવાના છે આ પ્રોપર રીતે થાય એવી ચોકસાઈ પરીક્ષા દરમિયાન રાખવાની છે. દરેક પ્રશ્ન લખો ત્યારે સેક્શન પૂર્ણ થાય ત્યારે તમે ટાઈમ જુઓ. એક પ્રશ્ને ટાઈમ જોવાની જરૂર નથી, પરંતુ આખો સેક્શન તમે 30 મિનિટ્સના ટાર્ગેટથી કામ કરશો તો મને લાગે છે કે તમે સમયસર ખૂબ આયોજનપૂર્વક પેપર સારી રીતે પૂર્ણ કરી શકશો. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એ જ પ્રમાણે એમ કહેવાય ને કે ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. જો તમે પ્રોપર અત્યારે તો ટાઈમ મેનેજમેન્ટ કરતા હોય તો તમને અત્યારે તો કોઈ વાંધો ન આવે. અને સંદીપભાઈ, જ્યારે સેક્શનની વાત કરી તમે, તો એમાં પણ ઘણી બધી વાર એવું હોય છે ને કે વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવે તો ત્યારે એવી પણ આદત હોય, જે પેલું શ્રી ગણેશાય એનામાં આમ સારું છું ના નથી પાડતો, પણ એ બધું ક્યાંક કરતા હોય છે અને એ ક્યાંક બોર્ડના નિયમ અનુસાર એ ન કરી શકાય. આપણે નિયમ અનુસાર જ વાત કરીએ, આપણે બીજી કોઈ પણ બાબત નહીં. તો વિદ્યાર્થીઓને એ પણ તેને લઈને પણ શું કહેશો? ને સાથે જે અમુક વાર એવું હોય છે ને કે જગ્યા ઓછી કરવા માટે લોકો લાઇન્સ અત્યારે તો જે કરતા હોય છે, આપ તેને લઈને પણ શું કહેશો? બિલકુલ, પરીક્ષાના પેપરમાં મિત્રો તમે જે પણ ભગવાનને માનો છો એને મનોમન યાદ કરો. સૌથી પહેલું પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારા માતા પિતાને અચૂક નમસ્કાર કરીને જાઓ. આશીર્વાદ એ સૌથી મોટી આપણું ચાલક બળ હોય છે, એટલે માતા પિતાના આશીર્વાદ લઈને જાઓ. પરીક્ષાના પેપરમાં ભગવાનનું નામ લખવું એ નિયમબદ્ધ રીતે યોગ્ય નથી, એટલે આપ જે પણ ભગવાનને માનતા હો તેને મનોમન યાદ કરો અને પેપર લખવાની શરૂઆત કરો એક વિશ્વાસ સાથે. પેપરની અંદર તમારે માત્ર વાદળી શાહીની પેનનો જ ઉપયોગ કરવાનો છે. એમાં બોલ પેન વાપરવી, જેલ પેન ન વાપરવી, કારણ કે એનાથી શાહી સ્પ્રેડ થાય છે. એટલે તમને જે પણ કમ્ફર્ટેબલ હોય, જે પેન તમે પેપર લખવાના હો એ પેન તમે અગાઉ થોડીક યુઝ કરેલી હોવી જોઈએ. એકદમ બ્રાન્ડ ન્યૂ પેનથી પેપર લખવાનો આગ્રહ ન રાખવો, નહીં તો પેપરમાં થોડું ઝાંખું લખાશે. એટલે થોડીક પેન યુઝ કરી અને પછી એવી 2 થી 3 પેન તમારી પાસે રાખો જેમાં તમે લખવામાં કમ્ફર્ટેબલ હો. એવી બ્લુ પેનથી જ તમારે પેપર લખવાનું છે. અન્ય કોઈ પણ પ્રકારની રંગીન પેનોનો ઉપયોગ કરવાનો નથી. તમારે કોઈ વસ્તુ હાઇલાઇટ કરવી છે પેપરમાં, અંડરલાઇન કરવી છે, તો તમે પેન્સિલથી અંડરલાઇન કરી શકો છો. નંબર 2, તમે દરેક પ્રશ્ન લખીને એક લાઇન છોડી અને પછી નવો પ્રશ્ન શરૂ કરો, જેથી કરીને 2 પ્રશ્નો થોડા ડિફરન્ટ જુદા પડે. સેક્શન પૂરો થાય પછી થોડીક જગ્યા વધે છે તો એ પેજ છોડી દો અને નવા પેજ પર પેપર લખો. હા, પણ સાથે બિનજરૂરી પેજ છોડવાના નથી. તમે જે પેજ અડધૂરું છે એ લેફ્ટ કરો અને નવા પેજથી નવું સેક્શન શરૂ કરો.
બિલકુલ બિલકુલ. અને સાથે એમ કહેવાય ને કે જ્યારે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા લખવા માટે બેસતા હોય છે તો ત્યારે ઘણીવાર જે ક્વેશ્ચન્સ પેપર હોય છે ને ક્વેશ્ચન પેપરમાં પણ એ લોકો ક્યાંક ટીક માર્ક ને બધું કરતા હોય છે. એ પણ અત્યારે તો બોર્ડના નિયમ અનુસાર અત્યારે તો યોગ્ય નથી. આપ તેને લઈને પણ શું કહેશો કે તેમાં પણ ખાસ કેવી રીતની સાવચેતી રાખવી જોઈએ? કારણ કે એવું ક્યાંક વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે અમને ઓપ્શન યાદ છે એટલે અમે ટીક કરીને રાખ્યા, લખીશું હવે છેલ્લે. એક એવી પણ બાબત જોવા મળતી હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? બિલકુલ વિદ્યાર્થી મિત્રો, તમારે પેપર માત્ર તમારી જવાબ વહીમાં જ લખવાના છે. પ્રશ્નપત્રમાં તમારે જવાબ ટીક કરવાના નથી. બોર્ડના નિયમ પ્રમાણે એ કોપી કેસ ગણાય છે, એટલે કોઈ પણ પ્રકારના જવાબ તમારે ટીક કરવા નહીં. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે અમે ઘરે જઈને સોલ્વ કરવા માટે ટીક કરીએ છીએ, પણ હું તો વિદ્યાર્થી મિત્રોને ખાસ સલાહ આપું કે પેપર પૂર્ણ થાય પછી કોઈ સોલ્વ કરવાનો આગ્રહ બિલકુલ ન રાખો, કારણ કે સોલ્વ કરવાથી તમારી એના પછીની જે આગામી પરીક્ષા છે એની પર વિપરીત અસર પડી શકે છે. તમે જવાબ ટીક કરીને ગયા, ઘરે જઈને સોલ્વ કર્યું અને તમને ખબર પડી કે મારા 5 પ્રશ્નો ખોટા છે, તો એ વસ્તુ તમને એક નેગેટિવિટી તમારામાં ક્રિએટ કરશે, એ તણાવ ઉત્પન્ન કરશે અને એના કારણે બીજા પેપરની તૈયારી પર એની અસર પડી શકે છે. વાલી મિત્રોને પણ હું આગ્રહથી પૂર્વક કહું છું કે પેપર સોલ્વ કરવાનો આગ્રહ બિલકુલ ન રાખો. જે પેપર પતી ગયું છે એ પતી ગયું છે, ત્યાર પછી રિલેક્સ થઈ, ફ્રેશ થઈ અને નવા પેપરની તૈયારી બાળક શરૂ કરે. એ દિશામાં જ બાળકને પ્રેરશો. કોઈ પણ પ્રકારનું ટીક પેપરમાં તમારે કરવાનું નથી. માત્ર જવાબ વહીમાં જ તમારે જવાબ લખવાના છે. પ્રશ્નપત્રમાં તમારે કશું લખવાનું નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હું દરેક વિદ્યાર્થીઓને એક વાત કહીશ કે જે તમે પ્રોજેક્ટ્સ બનાવતા હો છો ને એમાં જે તમે લાલ, લીલી, પીળી બધી જે પેન યુઝ કરતા હોય છે એ પણ મહેરબાની કરીને ત્યાં ન યુઝ કરતા. જે પ્રમાણે સંદીપભાઈએ કહ્યું કે ના અત્યારે તો બ્લુ પેન જ યુઝ કરવી એ પણ બહુ જરૂરી છે, પણ બોલ પેન ના કે જેલ પેન. અને એ બધું કરવું હોય તો પછી પરીક્ષા પતી જાય પછી તમને બહુ બધા પેપરો હશે, એમાં તમારે જે કરવું એ કરજો, પણ એ વખતે ના કરતા. બીજી એક બાબત સંદીપભાઈ, ઘણી બધી વાર એવું જોવા મળતું હોય છે કે ક્યાંક જ્યારે વિદ્યાર્થીઓ પેપર લખવા બેસતા હોય છે, નો ડાઉટ બટ છે પેલું કહેવાય ને કે બહાર જવાનું ક્યાંક એમને મન થતું હોય છે પાણી પીવા માટે કે પછી જોવા માટે કે અમારો પેલો ફ્રેન્ડ અત્યારે તો શું કરે છે, એ બધું એને લઈને પણ શું કહેશો કે ખાસ કઈ રીતે નિયમોનું પાલન ત્યાં પણ અત્યારે તો કરવું એ બહુ જરૂરી છે? બિલકુલ. વર્ગખંડની અંદર એક બે બાબતો હું અન્ય પણ પ્રકાશ પાડીશ કે જ્યારે પણ તમને તમારું જવાબ વહી આવે છે ત્યારે જવાબ વહીની ઉપર એક નંબર લખેલો હશે, જે તમારે તમારી રિસિપ્ટમાં તમને ખંડ નિરીક્ષક તમને બધી સૂચના આપશે જ. એને ચોકસાઈપૂર્વક તમારો નંબર લખો. બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર અંગે પણ 10માના વિદ્યાર્થીઓને તો વિશેષ ખંડ નિરીક્ષકો માર્ગદર્શન આપતા જ હોય છે, એને 100% ફોલો કરો. પીવાના પાણી માટે ઓલમોસ્ટ દરેક શાળા એવી વ્યવસ્થા કરતી જ હોય છે કે વિદ્યાર્થીને જગ્યા ઉપર પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે. બહુ વધારે પડતું પાણી પીવાનો આગ્રહ નહીં રાખવાનો. થોડું મોઢું સુકાતું હોય તો થોડું પાણી પી શકાય. એ સિવાય બિનજરૂરી ક્લાસરૂમમાંથી બહાર નીકળવાનો આગ્રહ ક્યારેય ન રાખવો. મિત્ર શું કરે છે કે એને પેપર લખાઈ ગયું, એની અંદર ઘણીવાર કદાચ એવું બને કે વર્ગખંડમાં તમારો જ મિત્ર આવ્યો છે અને તમે ઈશારાથી પૂછો છો કે તે પેપર લખાઈ ગયું, તો હું એવું માનું છું કે આ કોઈ શાળાની પરીક્ષા નથી. હા, આપણે પરીક્ષાનો ભાર રાખવાનો નથી, પણ સાથે સાથે બોર્ડના નિયમોનું પાલન આપણે કરવાનું છે. આપણે સજાગ અને સતર્ક રહેવાનું છે. એટલે આ બધી નાની નાની બાબતો છે, પણ એ ખૂબ ચોકસાઈથી ધ્યાનમાં રાખવી કે આપણે આપણી કરિયર માટેનું એક આ સરસ મજાની પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો, જ્યાંથી તમને એક સરસ મજાની નવી ક્ષિતિજો મળવાની છે. ત્યારે આ બધી ચોકસાઈ ખૂબ જ જરૂરી છે કે પેપરમાં, ચાલુ પેપરે તમે પેપરની અંદર જ ફૂલ કોન્સન્ટ્રેટ કરો. બીજી વસ્તુ એ છે કે 2 માર્કનો, 3 માર્કનો, 4 માર્કના જે સવાલો છે એમાં તમારે જે પ્રકારનું માર્ક પ્રમાણે લખવાનું છે એ પૂરતું લખાણ લખો. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે બહુ જ ટૂંકું લખી અને પેપર વહેલું પૂરું થઈ જાય પછી બેસી રહેતા હોય. બેસી રહે પછી એને ચંચળતામાં એને થાય કે પેલાનું પેપર પત્યું કે નહીં. તો આ બધી વસ્તુઓ તમને તમારા 2-5 માર્ક ઓછા કરશે. તો વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ કહેવું કે તમે દરેક પ્રશ્નમાં, ધારો કે 2 માર્કનો સવાલ છે તો તમારે પૂરતું લખાણ 4 થી 5 લાઈન લખવી જ જોઈએ. તમને એમ થાય કે મને આમાં તો 4-5 લાઈન જેટલું મેટર મને આવડતું જ નથી, તો તમને જે આવડે છે એને ડેવલપ કરીને લખો. કારણ કે કોરી જગ્યા મૂકશો, તમે ધારો કે 9 પ્રશ્ન લખવાના, તમે 7 પ્રશ્ન લખ્યા તો બીજા 2 પ્રશ્નના માર્ક તમને મળવાના નથી. તો 9 પ્રશ્ન લખવાનો આગ્રહ રાખો અને તમને એમાંથી જે આવડે છે એને એના માર્કના ઢાંચામાં વિસ્તારપૂર્વક લખો. લખેલું હશે તો માર્ક મળશે, નહીં લખેલું હોય
તો બ્લેન્કના તમને માર્ક મળવાના નથી. એટલે હું એવું હા, બિનજરૂરી લંબાણ કરવાની જરૂર નથી, પણ માર્કને ધ્યાનમાં રાખીને તમારે પૂરતું લખાણ લખવું જ જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે સંદીપભાઈ, એ જે પ્રમાણે તમે કહ્યું કે ના માર્ક્સ અનુસાર અત્યારે તો લખાણ લખવું બહુ જરૂરી છે. ઘણીવાર હું એક બાબત એ પણ હું જ્યારે ચર્ચા કરતો હોઉં છું કે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે એ મોસ્ટલી એવો ટ્રાય કરતા હોય છે કે 3 કલાકની પહેલાં એ મારે પેપર પૂરું કરી લેવું. અને જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને, આપણે એવું નથી કે ના હોશિયાર ને કે આમ ને કે તેમ, કોઈ પણ વિદ્યાર્થીને પેપર પતી જાય પછી પણ પેપર ચેક કરવાનો થોડોક સમય હોય છે. એ પેપર ચેક અત્યારે તો કેવી રીતે કરવું, અને સાથે સાથે જો કઈ વસ્તુ બાકી રહી ગઈ હોય તો તેને અત્યારે તો ક્લિયર કેવી રીતે કરવી. બિલકુલ. ઘણીવાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં એવું થાય કે તમે પેપર આખું પૂરું કરી નાખ્યું, તમારું મેં કહ્યું પ્રમાણે આયોજન એવું રાખવું કે 2.5 કલાકમાં તમારું પેપર પૂર્ણ થઈ જાય, જેથી કરીને તમને આખું પેપર ચેક કરવાનો પૂરતો સમય મળે. ચેક કરવામાં તમે સેક્શન એથી સ્ટાર્ટ કરો કે દાખલા તરીકે 24 પ્રશ્નો છે, કોમર્સના કે વિદ્યાર્થીઓ છે, 12માના વિદ્યાર્થીઓ છે, એમના જે પણ ઓબ્જેક્ટિવ પ્રશ્ન, ટૂંકમાં એક પ્રશ્ન ચેક કરતા જાઓ કે દરેક પ્રશ્ન લખાઈ ગયો છે ખરો ને, કોઈ પ્રશ્ન લખવાનો રહી નથી ગયો ને. ઘણીવાર એવું બને કે ઓબ્જેક્ટિવમાં તમે કોઈ પ્રશ્ન એવું વિચારો કે હું પછી લખીશ, અને પછી તમે આગળ લખવાનું ચાલુ કર્યું અને તમે ભૂલી ગયા, ચેક કરવાનું પણ ભૂલી ગયા, પછી તમને બહાર નીકળીને કે હા તો મને આવડતું હતું પણ હું લખવાનું ભૂલી ગયો. તો એ જે ચેક કરવાનો જે 15-20 મિનિટનો સમય છે એમાં એટલી સૂક્ષ્મતાથી ચેક કરો કે એક પ્રશ્ન મેં લખ્યો છે, લખાઈ એવું આખું ચેક થઈ જાય. પછી તમને થાય કે હજી પણ મારી પાસે સમય છે, તો એવું ચેક કરો કે મેં 2 માર્કના જે સવાલો છે લખ્યા છે એમાંથી કોઈ પ્રશ્નમાં મને હજી કોઈ વિગત ઉમેરવા જેવી લાગે છે. અને એટલા માટે હું કહું છું કે દરેક સેક્શન પછી તમે થોડીક જગ્યા, એ પેજ અડધું છોડ્યું હશે તો કદાચ કોઈ પ્રશ્ન લખવાનો રહી ગયો, 9ની જગ્યાએ 8 જ લખાયા છે, તો તમારી પાસે એ સેક્શનના વિભાગમાં તમારી પાસે પેજની જગ્યા હશે તો તમે ત્યાં એ બાકી રહી ગયેલો પ્રશ્ન લખી શકશો. એટલે દરેક સેક્શન પછી થોડીક જગ્યા એટલા માટે છોડવી કે કદાચ કોઈ પ્રશ્ન લખવાનો રહી ગયો હોય તો જે પાછળથી તમે એની અંદર લખી શકો છો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે હું કહું છું દર્શક મિત્રો કે જે પણ અહીંયા કોઈ પણ સલાહ અત્યારે તો જે આપવામાં આવે છે તેનું પ્રોપર ફોલોઅપ અત્યારે કરજો, કારણ કે તમારા માટે છે, અમારા માટે નથી. અમે તો અત્યારે તમને એક સારું એવું જે માર્ગદર્શન મળી રહે તેને માટેનો અમે એક આ જે કાર્યક્રમ કરી રહ્યા છીએ એટલા માટે છે. અને સંદીપભાઈએ બહુ સારી એવી અમુક વાતો તો કંઈ પણ તેની સાથે એક છેલ્લો પ્રશ્ન એ પણ સંદીપભાઈ કે અમુક આ લેન્ધી પેપર હોય છે એને કવર કરવું બહુ અઘરું પડી જતું હોય છે, તો એમાં પણ ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવી જોઈએ અને પછી અત્યારે તો કેવી રીતે એ પેપર અત્યારે લખવું જોઈએ, અને છેલ્લે એક આપના વતી એક વિદ્યાર્થીઓને મેસેજ. પેપર લેન્ધી છે એવી ખબર જ્યારે તમે પેપર વાંચવાની પહેલાં તમને જે શરૂઆતમાં પેપર મળે છે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે પેપર ઘણું લાંબુ છે, અથવા ઘણીવાર એવું થાય કે લખતા ખબર પડે કે ઘણા લાંબા પ્રશ્નો છે. તો હું એવું માનું છું કે તમે પહેલાં હોશિયાર વિદ્યાર્થીઓને લેન્ધી લાગતું હોય છે પેપર જનરલી, તો 4 માર્કના પ્રશ્નો જે લોંગ ક્વેશ્ચન છે એ પહેલાં લખો. 3 માર્ક 2 માર્ક, કારણ કે ઓબ્જેક્ટિવ તમે સ્પીડમાં કદાચ સમય ખૂટશે તો ઓબ્જેક્ટિવ તમે સરળતાથી ઝડપથી લખી શકશો. 4 માર્કના 3 માર્કના પ્રશ્નો તમારે વિચારીને લખવાનું હશે, એટલે એ એટલા સ્પીડમાં લખી શકાશે નહીં. બીજી વસ્તુ, પહેલેથી એવું ટાઈમ પ્લાનિંગ રાખો કે દાખલા તરીકે તમે દરેક સેશનને 30 મિનિટ આપી છે તો 30ની 35 મિનિટ થાય ત્યાં સુધી ઓકે, 40 મિનિટ થાય ત્યાં સુધી પણ ઓકે. પણ પછી એવું થાય કે તમે એક સેક્શનની અંદર 1 કલાક જતો રહ્યો તમારો, તો તમને બીજા સેક્શનમાં ટાઈમ ખૂટવાનો જ છે. એટલે એટલી સજાગતા આપણે રાખવાની છે કે દરેક સેક્શનને પૂરતો સમયમાં 5-1 મિનિટનું વેરિએશન હોઈ શકે, પણ એથી વધારે 5-10 મિનિટથી વધારે જો વેરિએશન આપણે એક સેશનને આપીશું તો પાછળ તમને સમય ખૂટવાની પૂરેપૂરી શક્યતા રહેશે. એટલે આ આયોજન તમે ધ્યાનમાં રાખશો તો મને લાગે છે કદાચ કોઈ તકલીફ નહીં પડે. વિદ્યાર્થીઓને છેલ્લે એક જ માત્ર હું કહીશ કે તમે શ્રેષ્ઠ તૈયારી કરેલી જ છે એવા વિશ્વાસ સાથે પરીક્ષા આપવા જાઓ, તમને યાદ આવવાનું જ છે, તમે સરસ લખી શકવાના જ છો એવા વિશ્વાસ સાથે આ પરીક્ષાના પ્રસંગને આપ ઉજવો અને ખૂબ યશસ્વી થાઓ એવી શુભેચ્છા હું પાઠવું છું. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ અમારી સાથે જોડાવા માટે, અને જે તમામ તમે જે વિગતો આપી પેપરને લઈને કે અત્યારે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ ને બધાને લઈને તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે.
તો દર્શક મિત્રો, જે પ્રમાણે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં આજે પેપરને લગતી તમામ વિગતોને જે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી, દરેક સ્ટુડન્ટ્સને એક જ વાત કહું છું કે કોઈ ટેન્શન લીધા વગર એક્ઝામ આપવા જજો, એ તમારા માટે ઘણું સારું એવું છે. તેની સાથે ફરી એકવાર આજના તમામ જે ટોપિક્સને જે આપણે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે તેને ફરી એકવાર તમે જોઈ પણ શકો છો. અને જે પ્રમાણે તરાલ તો એમ કહેવાય ને કે દરેક લોકો એક જ બાબત વિચારતા છે કે આ પરીક્ષાને મેનેજ કેવી રીતે કરવી, શાંતિથી કરજો, સ્ટ્રેસ ફ્રી રહીને કરજો, એ તમારા માટે સારું છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.